નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વડગામ તાલુકાના બસુ ગામે એક સોની વેપારી ગામ લોકોના સોના ચાંદીના દાગીના લઈ ફરાર થઈ જતા ગ્રામજનોએ છાપી પોલીસ મથકે ફરિયાદ નોંધવા માટે દોડી આવ્યા હતા. આ અંગે પોલીસે જાણવાજોગ ફરિયાદ લઈ સોની વેપારીની શોધખોળ હાથ ધરી છે. વડગામ તાલુકાના બસુ ગામે છેલ્લા 12 વર્ષથી રહેતો અને સોની કામ કરી ગુજરાન ચલાવતા એક વેપારીએ ગામ લોકોનો વિશ્વાસ કેળવ્યો હતો, જેથી ગ્રામજનોએ પણ તેની પર વિશ્વાસ આવતા ગ્રામજનો દ્વારા તેના દાગીના બનાવવા, ધોવડાવવા તેમજ નાણાકીય લેવડ દેવડ પણ તેની સાથે શરૂ કરવામાં આવી હતી. આમ ગ્રામજનો સાથે ગાઢ સંબંધ થઈ જતા ગ્રામજનો કોઈ પણ સોના ચાંદીના દાગીનાનું કામ હોય તો ગામના વેપારી પાસે જતા હતા. તેથી વેપારી પાસે 12 થી 15 જણાએ દાગીના ધોવા માટે હોલમાર્ક કરાવવા તેમજ બનાવવા માટે દાગીનાઓ આપ્યા હતા. જે દાગીનાઓ લઈ વેપારી છેલ્લા કેટલાક દિવસથી ભાગી ગયો હતો, જેથી તેની દુકાન ન ખુલતા તેમજ ઘરે પણ હાજર ન મળતા અને તેનો ફોન પણ લગાવ્યો હતો, પરંતુ ફોન પણ સ્વિચ ઓફ આવતો હતો. જેથી ગ્રામજનોને શંકા ગઈ કે આ વેપારી ગામના સોના ચાંદીના દાગીના લઈ રફુચક્કર થઈ ગયો છે. જેથી ગામના લોકોએ તેની શોધખોળ હાથ ધરી હતી, પરંતુ કોઈ જ પત્તો ન લાગતા આખરે ગ્રામજનો પોલીસ મથકે આવ્યા હતા અને ગામના સોની વેપારી સામે જાણવાજોગ ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદના આધારે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. નામ આદિલ તૈયબ વરોડિયા છે. હું બસ્સુ ગામનો રહેવાસી છું. મારા ગામમાં છેલ્લા 13 વર્ષથી અબ્દુલ્લાભાઈ હસનભાઈ હલદાર તે અમરીન જ્વેલર્સ નામની દુકાન ચલાવે છે, પરંતુ તેમને અમે દાગીનો આપ્યો હતો રિપેર કરવા બદલે, સોલ માર્કો મારવા બદલે. પરંતુ તે 15/7 અમને વાયદો આપ્યો હતો, પરંતુ તે 11/7 તેમનો મોબાઈલ સ્વિચ ઓફ આવે છે. અમે અમારી મહેનત કરીને થોડા પૈસા કરીને અમે એમને દાગીનો બનાવવા આપ્યો છે, પરંતુ એમનો 15 તારીખથી મોબાઈલ સ્વિચ ઓફ આવે છે. તેમના માટે અમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા આવ્યા છીએ. કેવા લોકોના દાગીના લોકો ગયા છે? ગરીબ લોકોના છે, જે આધે મજૂરી કરીને ખેતરમાં ખેતી કરીને લોકો જે મજૂરી કરીને આપે છે, એમના ગરીબ લોકોના દાગીના લઈ ગયેલ છે. સર, મારું નામ અશરફ છે. મારી ગામની અંદર સોની રહેતો હતો, 10-12 વર્ષથી રહેતો હતો. તો બધાનો દાગીના અને રોકડ લગામ લઈને 10-12 દિવસથી આ ભાગી ગયો. અમે લોકો ફરિયાદ લખાવવા, કમ્પ્લેન લખાવવા આવ્યા છીએ. કેટલા લોકોના શું દાગીના છે, શું રકમ છે, કઈ રીતનું છે? અંદાજે અમે 16-17 જણા છીએ. ટોટલ આમ દાગીના અને કેશ રોકડ સાથે 35-40 લાખ રૂપિયા જેવું છે. 4-5 દિવસથી એનો ફોન બંધ આવે છે અને દુકાન પણ બંધ છે. પછી અમે લોકો પોલીસ ચોકીની અંદર ફરિયાદ લખાવવા.